मां त्वां प्रपन्नम्। जय सियाराम। जय सियाराम। जय जय सियाराम। सियाराम। प्रणाम। तो આજે મેં એક શ્લોક એડ કર્યો છે, બીજા અધ્યાયનો 7મો શ્લોક. બીજા અધ્યાયનો 7મો શ્લોક મેં આજે એડ કર્યો છે. સ્તુતિની અંદર આપણે જે બધા શ્લોકો બોલીએ છીએ એમાં એક છેલ્લે આ શ્લોક બોલવાની જરૂર લાગી મને, કારણ કે આપણે 2 વર્ષ, ઓલમોસ્ટ 2 વર્ષ થયા, રાઈટ? દોઢ તો થયું છે. હા, 1.5 વર્ષથી આપણે આ ભગવદ્ ગીતાનો પાઠ કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, પણ હજુ એમાં કઈ જેટલો ફેર પડવો જોઈતો નથી. એટલે હું વિચારતો હતો કે આપણે શું ભૂલ કરી છે. તો મને એવું લાગ્યું કે સદગુરુનું સ્તવન રહી ગયું છે. આપણે જે શ્લોક બોલીએ છીએ બધા, એની અંદર જો કે છે જ નારાયણ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમ દેવીમ સરસ્વતીમ વ્યાસ તતો જય મુદિરેત. એની અંદર ત્રણેય ગુરુનું નામ આવી જાય છે. એક તો નારાયણનું તો આવે જ છે, શ્રી કૃષ્ણ, અને નર એટલે અર્જુન, કારણ કે અર્જુનના કારણે આપણને આ ગીતા મળી છે. અને ગીતા ને સંકલન કરનાર વ્યાસ નારાયણ, એ વ્યાસ નારાયણને પણ આપણે, અને દેવી સરસ્વતીને પણ આપણે પ્રણામ કરી, નો ડાઉટ. પણ જે ગુરુ ભાવ હોવો જોઈએ, એ મને એવું લાગ્યું કે આપણે હજુ થોડો કાચો છે. એટલે મને થયું કે ગુરુનું કોઈ એક શ્લોક એડ કરીએ. તો આ શ્લોક બહુ સરસ છે. કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા યત શ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મય શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. એ કે છે કે મને મારી કૃપણતા રૂપી દોષ જે છે એવા સ્વભાવ વાળો છું. એટલે પહેલો તો અહીંયા આ શ્લોકની અંદર કબૂલ કરે છે કે હું કાયર છું, હું કંજૂસ છું, અને હું ધર્મના વિષયમાં મૂઢ છું. ધર્મ સમ્મૂઢ ચેતા, અચેતા છે. અચેત એટલે કે જડ થઈ ગયેલો છું ધર્મની બાબતમાં. એટલે તમને, અને તમે જે નિશ્ચિત હોય, યત શ્રેય, જે કલ્યાણકારક હોય, અને નિશ્ચિત કલ્યાણકારક હોય એવું બ્રૂહી, બ્રૂહી એટલે મને કહો, તન્મે એટલે તમે મને કહો. અને પછી કે છે શિષ્યસ્તેહમ, હું તમારો શિષ્ય છું. અને શાધિમામ એટલે કે શરણ, શાધિમામ એટલે કે ઉપદેશ, અને ત્વામ પ્રપન્નમ, શરણાગતિ પણ આ શ્લોકની અંદર છે ગુરુની. અને આ શાસ્ત્રનો જ, આ જ શાસ્ત્રનો શ્લોક છે. અને અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને સદગુરુ તરીકે માન્યા, ત્યાર પછી જ ભગવાને ઉપદેશની શરૂઆત કરી છે. એટલે આ શ્લોક હવે આપણે દર વખતે છેલ્લે આ શ્લોક કરવાનો છે રોજ, રાઈટ? જે યમ બ્રહ્મા વાળો શ્લોક કરીએ પછી આ શ્લોક બોલીશું આપણે દરરોજ. અને એની અંદર ભગવાનને ખાસ વિનંતી કરવાની છે કે અમે તમારો શિષ્ય, હું તમારો શિષ્ય છું કૃષ્ણ. જેવી તમે ગીતા અર્જુનને શીખવાડી, સમજાવી, એ જ રીતે જે તમારો મુખ્ય જે ભાવ મોકલવાનો હતો અર્જુનને, એ જ ભાવ અમને પણ આપો. એ જ રીતે અમને સમજાવો.
આવી રીતે શરણાગતિ ભગવાનની સમક્ષ કબૂલ કરવાની છે અને માગણી તે વખતે એ કરવાની છે કે તમે અમને ઉપદેશ કરો. તો આ મને લાગ્યું કે આપણે હજુ થોડુંક કાચું છે આપણું બધું, એટલે મેં કહ્યું લાવો મોડા મોડા એ ચાલુ કરીએ, એટલે એક શ્લોક આપણે વધારે બોલીશું. રાઈટ. તો ગઈ વખતે 9મો અધ્યાય આપણે ચાલતો હતો અને 9મા અધ્યાયમાં ક્યાં સુધી આવ્યા હતા મને ખ્યાલ નથી, પણ મારું એવું માનવું છે કે 20 થી 25 ની વચ્ચે કંઈક હતા આપણે. 24 ફિનિશ કર્યો તો 24. હા તો 24મો પૂરો કર્યો તો અહમ હિ સર્વ યજ્ઞાનામ ભોક્તા ચ પ્રભુરેવ ચ, કે છે કે હું જ કે છે કે સર્વ યજ્ઞોનો ભોગતા છું, હું જ ભોગવનારો છું. આ યજ્ઞ તમામ જે યજ્ઞ થાય છે મારા માટે થાય છે. યજ્ઞની અંદર જે હવ્ય દ્રવ્ય હોમવામાં આવે છે, હુત દ્રવ્ય, એને હું જ ગ્રહણ કરું છું, હું જ એને ભોગવું છું, હું જ એને ખાઉં છું. અને આ યજ્ઞનો સ્વામી પણ હું છું. ભોક્તા ચ પ્રભુરેવ ચ, હું જ છું. પણ કે છે કે ન તું મામ અભિજાનંતી, પણ કે છે કે તેઓ આ બધું મને જાણતા, મને આ રીતે તત્વથી જાણતા નથી. ન તું મામ અભિજાનંતી તત્વ ન એતશ્ચવંતી તે અતઃ ચ્યવંતી તે તત્વેન અતઃ ચ્યવંતી તે. અતઃ શબ્દ છે વચ્ચે, તત્વે ન અને પછી અતઃ શબ્દ છે અને ચ્યવંતે, એટલામાં એટલે એ લોકો પડે છે. તેથી અતઃ એટલે તેથી એ લોકો પડે છે પોતા, એટલે કે એના પોતે આ જે કર્મ કરે છે બધા, એમાં આ કલ્યાણના માર્ગમાંથી નીચે પડી જાય છે એમ કહેવા માંગે છે બેઝિકલી. તો આથી 24 સુધી કોઈનો આ ગઈ વખતના જે શ્લોકો કર્યા આપણે, એમાં કોઈને મુશ્કેલી છે? કોઈને ક્વેશ્ચન છે? વેરી ગુડ. તો આપણે આગળ જઈએ. આગળનો શ્લોક આપણે કોણ વાંચશે? ઓકે, કેતુલ વાંચો તમે. કેતુલ તારું બેમાંથી એક મ્યુટ કરવાનું છે, ઇકો આવે છે બંનેમાંથી. sorry. Okay, it's better now. Okay. યાન્તિ દેવવ્રતા દેવાન પિતૃયાન્તિ પિતુવતાઃ ભૂતાની યાન્તિ ભૂતેજ્યા યાન્તિ મધ્યજીનોપી મામ. તથા દેવાન પિતॄન યાન્તિ પિતૃવ્રતાઃ ભૂતાની યાન્તિ ભૂતેજ્યા યાન્તિ મધ્યાજીનોપી મામ. તો પહેલું તો કહો મને, આઠમો ક્યાં આવે છે? આ અલ્પવિરામ ક્યાં છે? દેવાન યાન્તિ દેવવ્રતા દેવાન, બરાબર. દેવાન. અને પછી બીજી લીટીમાં અલ્પવિરામ ક્યાં છે? ભૂતેજ્યા, જ્યા. બરાબર. તો અહીં આગળ એમ કે છે, આ નિયમ, અહીં આગળ નિયમની વાત કરેલી છે. આ નિયમ છે, સિદ્ધાંત છે. શું સિદ્ધાંત છે? દેવવ્રતા દેવાન યાન્તિ, એટલે કે દેવોનું વ્રત કરનારા, દેવતાઓને પૂજનારા, દેવાન, દેવતાઓને માટે દેવોનું વ્રત કરનારા જે છે, દેવવ્રત કરનારા છે, તે યાન્તિ એટલે કે દેવને પામે છે. દેવોનું વ્રત કરનારા દેવાન યાન્તિ એટલે કે દેવોને પામે છે. એટલો પહેલી જે ક્વાર્ટર છે, ફર્સ્ટ ક્વાર્ટર,
એ ક્વાર્ટરનો અર્થ આવો થાય છે કે દેવ વ્રત કરનારા દેવોને પામે છે. સિમ્પલ, બરાબર. બીજું ક્વાર્ટર છે પિતૃન યાંતિ પિતૃવ્રત, એટલે કે પિતૃઓને પૂજનારા જે છે તે પિતૃઓને પામે છે. પિતૃવ્રત કરનારા જે છે એ પિતૃઓને પામે છે, એમ કે છે. પછી ત્રીજી લીટીમાં છે ભૂતાની યાંતિ ભૂતેજ્યા, ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે. અને છેલ્લી લીટીમાં શું કે છે? યાંતિ મદ્યાજીનોપી મામ. મદ્યાજીન એટલે મત યાજીન, આમાં સંધિ છૂટી પાડવાની છે. યાંતિ મત યાજીનો અપી મામ. તો છેલ્લી જે ક્વાર્ટર છે એમાં મામ યાંતિ એટલે કે મને પામે છે, અપી એટલે કે મને જ, અને મત યાજીન એટલે કે મારું પૂજન કરનારા, મને પૂજનારા એ મને પામે છે. ખ્યાલ આવ્યો? તો અહીં આગળ ભગવાને સિમ્પલ વસ્તુ કહી છે બધાને, આપણને, કે જો તમે દેવનું વ્રત કરશો તો દેવને પામશો, પિતૃઓની વ્રત કરશો તો પિતૃઓને પામશો, પિતૃઓની પૂજા કરશો તો પિતૃઓને પામશો, ભૂતોની પૂજા કરશો તો ભૂતોને પામશો, અને મને પૂજશો, મારી પૂજા કરશો, મારું ભજન યજન કરશો તો મને પામશો. સિમ્પલ વસ્તુ કહી છે ને. કૃષ્ણ અહીં શું કહે છે કે તમે જેની પૂજા, જેનું ભજન, જેનું યજન, જેનું અર્ચન કરે છો એને તમે પામશો. ખ્યાલ આવ્યો? એટલે તમારે કોને પામવું છે એ તમે તમારી જાતે નક્કી કરો. ખ્યાલ આવ્યો? તો આ 9મા અધ્યાયની અંદર 20 થી 25 વચ્ચે 20 થી શરૂ થયું છે આ બધું. સકામ અને નિષ્કામ ભક્તિમાં થી શું થાય છે એ 20 અને 25 ની અંદર સકામ અને નિષ્કામ જે ઉપાસના કરે છે એનું ફળ શું છે એ વાત બધી 20 થી 25 વચ્ચે કરી છે. અને ચોખ્ખું કહ્યું હતું, જો 20 ની અંદર કહ્યું હતું કે યજ્ઞ જે સકામ કર્મ કરનારા જે છે, ત્રૈવિદ્યામામ સોમપામુત ઉત્પાપા યજ્ઞૈરિષ્ટ્વા સ્વર્ગતિમ પ્રાર્થયન્તે તે પુણ્યમા સાધ્ય સુરેન્દ્ર લોકમ દિવ્યાન દિવિદેવ ભોગાન. સકામ કર્મ કરનારા જે છે એ યજ્ઞ વડે કે છે કે સ્વર્ગની પ્રાપ્તિ કરે છે અને પછી ઇન્દ્રલોકને પામે છે, અને પછી દિવ્ય દેવતાઓના ભોગોને ભોગવે છે, અને પછી એ ભોગોને પૂરા થઈ જાય એટલે પાછા પૃથ્વી પર આવે છે. એ બધી વાતો 20 અને 21 ની અંદર કરી હતી. અને 22 ની અંદર નિષ્કામ ભક્તિની વાત કરી હતી કે અનન્યાશ્ચિંતાયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. કે છે કે અનન્ય ભાવ વડે જે ભક્તો મને, પરમેશ્વરને મારું ચિંતન કરે છે અને જે મારી ઉપાસના કરે છે એ નિત્ય જોડાયેલા લોકોનું બધું યોગક્ષેમ હું જ કરું છું. અને પછી ફરી પાછું કહ્યું પણ કે છે કે શ્રદ્ધાથી યુક્ત એવા એ સકામ લોકો છે એ દેવતાઓને પૂજે છે અને દેવતાઓની જોડેથી એ ભોગોને પામે છે. કારણ કે સર્વ યજ્ઞનો ભોગતા તો હું જ છું, પણ એ મને જાણતા નથી, એટલે સમજતા નથી, એટલે આવું થાય છે. એ બધી વાત કરી હતી. એટલે સકામ કરનારા જે લોકો છે
સકામ ભક્તિ કરનારા, સકામ યજન કરનારા એ દેવતાઓને ની પૂજાઓ કરે છે. પણ જે અમુક લોકો જે છે તામસી પૂજા કરનારા, ભૂતોની પૂજા કરે છે, કોઈ પિતૃઓની પૂજા કરે છે, કોઈ દેવતાઓની પૂજા કરે છે. રાઈટ? તો આ રીતે જે દેવતાઓનું પૂજન યજન કરે છે, દેવતાઓને પામે છે, જે પિતૃઓનું પૂજન કરે છે, પિતૃઓને પામે છે, અને જે ભૂતોનું યજન કરે છે, ભૂતોને પામે છે. એટલે જેની ઉપાસના હું તમે કરીશું એને પામીશું, એ વસ્તુ અહીં આગળ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે. તો અહીં આગળ આ અત્યાર શ્લોકમાં ખબર પડી કે રાઈટ. આગળ જોઈએ. પિતૃની પૂજા હવે એટલે જે છે પિતૃની પૂજા એટલે શું? પિતૃની પૂજા એટલે કે જે જુઓ ભૂત Ancestor આપણા? ભૂતોની પૂજા તો તમને ખબર છે કે જે ભૂત થયા છે તે. પિતૃઓની પૂજા એટલે કે જે છે તો ભૂત નથી, એ ભૂત નથી, એ પિતૃલોકની અંદર બસેલા લોકો છે, પિતૃઓ. આપણા બધા પિતૃઓ જે એ એક જીવાત્માઓ છે, પણ મુક્ત થયેલા જીવાત્માઓ નથી. એ મુક્ત થયેલા જીવાત્માઓ નથી. ખ્યાલ આવ્યો? પિતૃઓ એટલે કે આપણા જે વડવાઓ હોય, જે સ્વર્ગની અંદર છે, એનું પણ યજન પૂજન કરતા હોઈએ છે ને આપણે. પહેલા અત્યારે આપણે બધું કરતા નથી, પણ જનરલી તર્પણ છે એ તર્પણ રેગ્યુલર કરતા હતા. સારા કર્મ કરતી વખતે પહેલું તર્પણ કરતા હતા. એ બ્રાહ્મણો તર્પણ કરે છે, અને કોઈ જ્યારે કોઈ પણ સારો પ્રસંગ હોય તે વખતે તર્પણ કરવામાં આવે છે. પહેલું પિતૃઓને યાદ કરવામાં આવે છે અને પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે. ઘણા લોકો એમ સમજે છે કે અમારા પિતૃઓ બહુ પવિત્ર હતા એટલે એમની પૂજા કરીએ ને એમના આશીર્વાદથી અમારું કલ્યાણ થાય, એવું જે જાણે છે. અને પણ આપણે બધા એટલા બધા આપણે અત્યારે હવે નથી કરતા, કારણ કે આપણે આપણા પિતૃઓને એટલા બધા પવિત્ર માનતા નથી. ખ્યાલ આવ્યો? આપણે આપણી જાતને એટલા બધા પવિત્ર માનીએ છીએ કે આપણા પિતૃઓને એટલા બધા સારા હતા એવું માનવા તૈયાર નથી. એટલે એમનું તર્પણ કરતા નથી અને એમનો આશીર્વાદ લેતા નથી. પણ એ વસ્તુ જરૂરી છે. એ વસ્તુ જરૂરી છે. પહેલાના જે પિતૃઓ હતા એ પિતૃઓ પણ ભક્ત હતા. પહેલાના પિતૃઓ હતા એ લોકો, એ બધા પિતૃઓ જે છે એ જો તમારા કુળની અંદર સારા વ્યક્તિઓ થઈ ગયા હોય તો, અને પિતૃઓના તર્પણથી એ લોકોને આશીર્વાદ મળે છે. અને આશીર્વાદ પણ પિતૃઓને તર્પણ કરો તો પિતૃઓને પણ કૃષ્ણ જ આપે છે, અને કૃષ્ણ તરફથી જ આપણને મળે છે. ખ્યાલ આવ્યો? એટલે પિતૃઓનું પણ તર્પણ કરવાનું હોય છે, પણ કરતા નથી આપણે. એટલે અત્યારે તમે જે પ્રશ્ન કર્યો કે પિતૃઓની પૂજા કેવી રીતે કરવાની, એટલે પિતૃઓની કરતા નથી, પણ જનરલી એની અંદર તર્પણ કરવાનું હોય છે, એટલે જળ આપવાનું હોય છે. અને એની અંદર તલ, જવ અને અક્ષત એનું પાણી તૈયાર કરી અને તસ્મૈ સ્વધા નમઃ કરીને પિતૃઓને તર્પણ કરવાનું હોય છે. તો અને પિતૃઓના માટે આ સ્વધા શબ્દ પિતૃઓના માટે છે. અને મુખ્ય પિતૃ જે છે અર્યમા છે. અર્યમા એ ખાસ યાદ રાખવું. અને જ્યારે બી તર્પણ કરો ત્યારે ખાસ આપણા દાદાનું, બાપાનું, દાદાનું, પરદાદાનું કરો, માતા તરફના દાદાનું,
પરદાદા સુધીનું કરો તર્પણ, પણ ભીષ્મ પિતાનું ખાસ કરવું, ભીષ્મ પિતાનું ખાસ કરવું. ભીષ્મ પિતાને એમને કોઈ પુત્રી નહોતા, એટલે એમનું તર્પણ કોઈ કરતું નથી. અને ભીષ્મ પિતાનું તર્પણ સર્વ મનુષ્યોએ કરવું જોઈએ, આવી શાસ્ત્રોમાં આજ્ઞા છે. અને જે બ્રાહ્મણ હોય છે, જે સ્વાધ્યાયી બ્રાહ્મણ હોય છે, જે રોજ પોતાની સંધ્યા કરતો હોય છે, 3 પ્રકારની સંધ્યા, બ્રાહ્મણે ત્રણ સંધ્યા કરવી પડે, સવાર, બપોર ને સાંજ. તો એ સંધ્યા કરતા પહેલા તર્પણ પણ કરતો હોય છે, એને તર્પણ કરવાનું હોય છે. અને એમાં એ ભીષ્મ પિતાને પણ તર્પણ કરતો હોય છે. શાસ્ત્રોની અંદર એના શ્લોકો છે. તર્પણની અંદર તર્પણના જે તર્પણ કરની વિધિ કરવાની હોય છે, એની અંદર આ બધું કરવાનું હોય છે. જ્યારે કોઈ પણ તીર્થની અંદર જઈએ, જ્યાં સ્નાનનું મહત્વ છે, એ સ્નાનના મહત્વ જ્યાં જ્યાં હોય ત્યાં આપણે સ્નાન કરીને તરત જ આપણા પિતૃઓને જળ આપવું જોઈએ. તે જલ ને તલ ને જવ ને એ બધું ના હોય કઈ વાંધો નહીં, પાણી એકલું આપવું. એ પાણી ત્યાંથી જ લઈને આમ રેડી દેવાનું છે, બીજું કશું ખાસ કરવું. જ્યારે આપણે પવિત્ર થઈએ છીએ તે તરત જ નહીં, તરત જ ત્યાં જ ઊભા જ તર્પણ કરી લેવું. આ ખાસ કરવું તમારે. એનીવે, તો આ પિતૃઓનો તમારો સવાલ હતો, એના વિશે કહ્યું મેં. જોગેશ કાકા, તર્પણ કરવું એ જ પિતૃઓની ભક્તિ છે. લાઈક મને ખબર છે કે પેલું આપણે પાણિયારે દીવો કરીએ, રાઈટ, એ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ કરીને, તો એ એવરીડે હું કરું છું, તો એ એક ભક્તિ કહેવાય કે જસ્ટ દીવો છે? ના, એ પિતૃદેવો ભવ માતૃદેવો ભવ છે, એમાં તર્પણ નથી, પણ તમે એમને યાદ કરો છો, એ વસ્તુ નક્કી છે. અને એમને પ્રણામ કરો છો, એટલે એ રીતે જળ નથી આપતા, પણ ભલે નથી આપતા, પણ એમને યાદ કરીને તમે પ્રણામ કરો છો, એ રીતે એ એક પ્રકારનું તમારું એ જ છે. એમને પ્રણામ જ છે, એમનું યજન જ છે, પિતૃઓનું યજન જ છે. ખરેખર એ કરવું જોઈએ, રાઈટ? કરવું જોઈએ, 100% કરવું જોઈએ, 100% કરવું જોઈએ. પણ આ બધું કરીને મેન પિતૃઓનું યજન કરવું જોઈએ, સારા પ્રસંગોએ કરવું જોઈએ પિતૃઓનું યજન. અને પિતૃઓને યજન કરીને જ સારું કાર્ય કરાય એવું છે. તમે પિતૃઓને યાદ ના કરો અને કોઈ પણ સારા પ્રસંગ હોય છે સંસ્કારના, એ કરતા આવીએ છીએ, એ પિતૃઓનું તર્પણ કર્યા પછી જ કરવાના હોય છે. જોકે મોટા ભાગના લોકો કરતા નથી, પણ એ કરવું જોઈએ. શાસ્ત્રની અંદર એની આજ્ઞા છે. એનીવે, તો હવે આગળ જઈએ. હવે જે આવે છે 26 થી આગળ, એ નિષ્કામ ભક્તિનો ચેપ્ટર, નિષ્કામ ભક્તિનું વર્ણન હવે શરૂ થાય છે. ભગવાન પોતે આપણી જોડે શું ઈચ્છે છે, કૃષ્ણ પોતે એના વિશે અહીંયા આગળ બધું કહે છે. હવે અહીંયા આગળ નિષ્કામ ભક્તિનું વર્ણન, નિષ્કામ ભક્તિનો મહિમા અને એના વર્ણન વિશેના હવે ચેપ્ટર ચાલુ થાય છે. તો 26 થી આગળ 34 સુધી જે બધું જે છે એ નિષ્કામ ભક્તિનું છે, અને એ ઓલવેઝ કૃષ્ણ માટેના જ બધા છે. તો આગળનો શ્લોક કોણ, શું નામ, હું ભૂલી ગયો. દુર્ગેશ, તમે વાંચો. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદ અહમ ભક્ત્યા અપહૃતમ અસ્નામિ પ્રયત્તાત્મનઃ. તો આ શ્લોક બોલવાનો છે. પહેલું તો મેં ગઈ વખતે, આઈ થિંક તમે નહોતા ગઈ વખતે, તો ગઈ વખતે મેં કોમેન્ટ કરી હતી કે બધાને વાંચવામાં મુશ્કેલીઓ પડે છે, અને એટલે
મેં સજેસ્ટ કર્યું હતું તમને લોકોને, તમે નહોતા, બધાને બીજા પેલા લોકોને કહ્યું હતું, એમણે તમને જણાવ્યું છે કે નહીં એ મને ખબર નથી, પણ મેં એવું કહ્યું હતું કે વાંચન, સંસ્કૃતના શ્લોકોનું વાંચન એ જરૂરી છે, તમારે એ શીખવું જોઈએ. કર્યું હતું તમને લોકો એમને બધાને કે આપણે એક સેશન રાખીએ વાંચવા માટેની જ ખાસ, જેથી શ્લોકો કેવી રીતે વાંચવા એ તમને સમજણ પડે. પણ હજુ એનો ખબર નહીં, કેતુલે બધું બધાને પૂછ્યું હતું કે નહીં, મને ખ્યાલ નથી. નહીં તો પછી આપણે આ સેશન જે છે એક જ સેશનમાં જ વાંચન જ કરાવીશું. તો આ જે શ્લોક છે, આપણે આખી ભગવદ્ ગીતા છે, અનુષ્ટુપ છંદમાં છે, એટલે એમાં 8મા અક્ષરે મેં બધાને કહ્યું હતું કે 8મા અક્ષરે બધાએ અલ્પ વિરામ કરવાનું પોતાની ગીતામાં. તમારી જોડે જે કંઈ ગીતા હોય એમાં 8મા અક્ષર આવે ત્યાં આગળ અલ્પ વિરામ કરજો. કોણે કોણે કર્યું છે? કોણે કોણે કર્યું છે? બોલો, બતાવશો નહીં, બોલો તો ખરા. કર્યું છે. આ ચાલુ અધ્યાય છે એમાં એનું કર્યું છે મેં. કર્યું નથી પણ કરીએ છીએ. ખોટું બોલાય નહીં. તો કોણ એટલે કેતુલે આ 9મા અધ્યાયનું કરી દીધું છે, રાઈટ? હા, વેરી ગુડ. હાઉ અબાઉટ પ્રીતલ? મેં કર્યું છે 9માં. મેં આગળમાં બી કર્યું હતું, જેમાં અઘરા શ્લોક લાગે એમાં કરેલું હતું મેં, પણ સાદા સિમ્પલ લાગતા હતા એમાં નતું કરેલું, પણ 9માં કરી દીધું બધાને. ઓકે. હાઉ અબાઉટ જાનકી? અમે શેર કરીએ છીએ ગીતા, એટલે કરેલું જ છે બેનું. ગીતા શેર કરો છો? એક બુક છે ને એટલે અમે. ઓકે, કઈ વાંધો નહીં. તો કરજો, બધાએ લીટીઓ કરવી જોઈએ. 8મા એક લીટી કરવાની. તો આમાં તોયમ જે શબ્દ છે, તોયમ પછી અલ્પ વિરામ આવશે, અને અપરતમ જે છે વિરામ છે, અને અશ્નામીને છૂટું પાડી દેવાનું છે. તો આ રીતે શ્લોક વંચાશે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપરતમ. જોયું? મ જે છે, આખો મ છે, એને છૂટો પાડવાનો છે. મ અડધો આ બાજુ બોલવાનો છે, અલ્પ વિરામ પહેલા બોલવાનો છે, અને અ એ આ બાજુ અલ્પ વિરામ પછી બોલવાનું છે. એટલે મશનામી બોલશો તો પણ ચાલશે, અથવા તો ભક્ત્યુપરતમ અને અશ્નામી પ્રયતાત્મન એવું રીતે બોલશો તો પણ ચાલશે, રાઈટ? તો આ જે મ જે છે, એ મને અડધો આ બાજુ બોલવાનો છે, અલ્પ વિરામ પહેલો, અને આ બાજુ બોલવાનો છે, અલ્પ વિરામ પછી બોલવાનો છે. તો સંધિ છૂટી પાડીને આ રીતે કહેવાય, તદહમ ભક્ત્યુપરતમ અશ્નામી પ્રયતાત્મન, રાઈટ? પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપરતમ અશ્નામી પ્રયતાત્મન, રાઈટ? તો ફરી પ્રીતલ તમે વાંચો એ શ્લોક. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપહ્યતમ. પર્યતમ, ભક્ત્યુપરતમ, હ અને ર બે ભેગો છે. ઓકે, આઈ થોટ કે હ ને ય છે. ના, ર છે. ઓકે. તદહમ ભક્ત્યુપર્યતમ અશ્નામી પ્રયતાત્મન.
તદહમ ભક્તિ પરતમ, પરહતમ. ભક્તિ ઉપરહતમ. ઉપરહતમ એટલે કે અર્પણ કરેલું એમ, Okay. રાઈટ. હવે અહીંયા આગળ આ શ્લોક શું કે છે? પત્રમ પુષ્પમ ફલમ તોયમ, એટલે કે ફળ અને તોયમ, તોયમ એટલે જળ, રાઈટ. યો મે, યો એટલે કે જે, મે એટલે મને, ભક્ત્યા છતિ, ભક્તિ વડે પ્રયચ્છતિ એટલે કે આપે છે, રાઈટ. એટલે પહેલી લીટી જે છે એનો અર્થ શું થાય છે? પત્ર પુષ્પ ફળ જળ જે મને ભક્તિ વડે આપે છે, એવો અર્થ થાય પહેલી લીટીનો. બીજી લીટીમાં શું છે? તદહમ એટલે કે ત જે મે એ, અને હવે તે તત, તત અહમ. તદહમ જે છે એમાં બે સંધિ છૂટી પાડવાની છે. તત અહમ, તત એટલે તે, અહમ એટલે હું. ભક્તિ ઉપરતમ, ભક્તિ ઉપરતમ એટલે કે ભક્તિ વડે આપેલું, ઉપરતમ એટલે આપેલું, ભક્તિ વડે આપેલું. અશ્નામી, અશ્નામી એટલે કે ખાઉં છું, ખાઉં છું એમ, ખાઉં છું. પ્રયતાત્મનઃ એટલે કે જે પોતે શુદ્ધ બુદ્ધિ વાળો જે આત્મા છે તે મને ભક્તિ વડે જે આપે છે તેને હું ખાઉં છું એમ કે છે. પ્રયતાત્મન જે છે એટલે એ પ્રયતાત્મન એટલે કે જે પ્રયત્ન કરીને મને આપે છે. આત્મની એટલે કે એ જીવાત્મા, અહીંયા આગળ નિષ્કામ પ્રેમી ભક્ત એમ કહેવાય, રાઈટ. તો આ શ્લોકની અંદર એમ કહે છે ભગવાન કે જે શુદ્ધ બુદ્ધિ નિષ્કામ પ્રેમી જે વ્યક્તિ છે તે મને ભક્તિ વડે પત્ર પુષ્પ ફળ અને જળ આ જે કંઈ આપે છે તે પ્રેમ ભક્તિ વડે આપેલું જે છે ભક્તિ ઉપરતમ, ભક્તિ વડે આપેલું જે છે તે હું અહમ અશ્નામી, હું ખાઉં છું. હવે અહીંયા આગળ ભગવાન આ શ્લોકની અંદર કશું માગતા નથી. 4 જ વસ્તુ માગે છે તમારી જોડે: પત્ર, ફળ અને જળ. મંદિરમાં પરમાત્મા શ્રી કૃષ્ણ છે એ આ 4 જ વસ્તુની માગણી કરે છે આપણી જોડે. એમણે અહીં આગળ કહ્યું નથી કે મને ડોલર મૂકજો, એમણે એવું કહ્યું નથી કે મને મોહનથાળ ધરાવજો, મગસ આપજો, એવું બધું કહ્યું નથી, રાઈટ. પેલો થોર બનાવીને મોકલજો મને, એવું નથી કહ્યું. એ બધું આપણી માટે હોય છે, એમને ધરાઈને ખાવા માટે. એટલે ભગવાન તો એમ જ કહે છે કે મને આ 4 જ વસ્તુ. કેમ આ 4 વસ્તુ કેમ માગી ખબર છે? આ 4 વસ્તુ ભગવાને એટલા માટે માગી છે કે એ વસ્તુનું નિર્માણ કોઈ વ્યક્તિએ કરેલું નથી, ભગવાને પોતે જ આ બનાવેલું છે. પત્ર કોણ બનાવે છે? બનાવી શકીએ છીએ? ઝાડ ઉપર પાન ઉગાડી શકીએ છીએ? ના, એ પરમાત્મા જ ઉગાડે છે. તો પુષ્પ ફૂલ કોણ ઉગાડે છે ને ખીલવે છે? ભગવાન પોતે જ. અને ફળ જે આંબા ઉપર કેરી કોણ મોકલે છે? એ માણસે બનાવેલી છે? ના, ભગવાને બનાવી છે. અને જળ, એ જળ પણ કોણે બનાવ્યું છે? પરમાત્માએ. એટલે આ 4 વસ્તુ એટલા માટે ભગવાને લખી છે અહીં આગળ
કે કોઈ પણ ભક્ત પોતે અહંકાર ના કરે. આ 4 વસ્તુ આપતી વખતે અહંકાર ના કરી શકે કે મેં આપ્યું છે. પત્ર પણ ભગવાને જ બનાવ્યું છે, એટલે બીલીપત્ર જ્યારે તમે શંકર ભગવાનને ચડાવો છો ત્યારે એ પત્ર મૂકતી વખતે હું તમે અહંકાર ના કરી શકીએ. જ્યારે તુલસી પત્ર શાલિગ્રામ ઉપર આપણે ચડાવીએ છીએ ત્યારે ભગવાન ને માટે આપણે અહંકાર ના કરી શકીએ, જો મેં આપ્યું તમને. એવી રીતે ફૂલ જ્યારે ભગવાનને ચડાવીએ છીએ ત્યારે આપણને અહંકાર ના આવી શકે. ફળ જ્યારે કેરી કે બનાના કે જે કંઈ પ્રસાદમાં મૂકો તમે અર્પણ કરો ફળ, એમાં ભગવાન પોતે બનાવનાર છે, એટલે આપણને અહંકાર ના આવે. અને જળ પણ, એટલે આ 4 વસ્તુની માગણી ભગવાને કરી છે. આ 4 વસ્તુ તમે મને આપો. બીજું કોઈ વસ્તુ ભગવાન આપણી જોડે માગતા નથી. અને આ 4 વસ્તુ ભગવાને પોતે જ બનાવેલી છે, એને કોઈ મનુષ્યએ બનાવી નથી. 4 વસ્તુ એટલે ગરીબમાં ગરીબ ભક્ત હોય એ પણ આ 4 વસ્તુ મેળવી શકે અને ભગવાનને અર્પણ કરી શકે. રાઈટ? તમને ખ્યાલ આવ્યો દુર્ગેશ? એટલે તો કે તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. એ ભગવાનને જ્યારે આપણે આપીએ છીએ ત્યારે ભગવાનની સમક્ષ આપણે અહંકાર ના કરી શકીએ કે મેં તમને આ વસ્તુ આપી, મેં બનાવીને આપી, એવું નહીં. એટલે ભગવાન પોતે આ 4 વસ્તુની જ માગણી કરે છે. આગળ જઈએ. ક્વેશ્ચન નથી આ બાબતમાં, રાઈટ? એનીબડી હેઝ અ ક્વેશ્ચન આ શ્લોકમાં? ના. સિમ્પલ છે. નથી ક્વેશ્ચન. આગળ જાઓ. તો આગળનો શ્લોક પ્રીતલ તમે વાંચો. ઓકે. યત કરોષિ યદશ્નાસि યજ્જુહોષિ દદાસि યત તપસ્યસि કૌન્તેય તત્કુરુષ્વ મદર્પણમ. તો આમાં સિમ્પલ છે. આ અલ્પ વિરામ યદશ્નાસી પછી છે અને કૌંતેય પછી અલ્પ વિરામ કરવાનું છે. તો યત કરોષિ યદશ્નાસી યજ્જુહોષિ દદાસી યત તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. તો યત કરોષિ એટલે તું જે કરે, જે કંઈ કરે છે તે. યત અશ્નાસી જે કંઈ ખાય છે તે. યજ્જુહોષિ જે હવન કરે છે તે. યત દદાસી જે દાન કરે છે તે. યત તપસ્યસી જે કંઈ તપ કરું છું તે. હે કૌંતેય તત કુરુષ્વ મત અર્પણમ. તે કર્મ મને અર્પણ કર. આટલું સિમ્પલ છે આ શ્લોકની અંદર. બહુ અઘરો શ્લોક નથી, આજ્ઞાનો શ્લોક છે આ શ્લોક. મેં જે તમને કહ્યું હતું કે 32 કે 36 આજ્ઞાઓ છે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર, એમાં આ એક આજ્ઞાનો શ્લોક છે. આ યત કરોષિ યદશ્નાસી યજ્જુહોષિ દદાસી યત તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. શું કહે છે કે જે કંઈ કરે, જે કંઈ ખાય, જે કંઈ તું હોમ કરું, જે કંઈ દાન કરું, જે તપ કરું ને તું અર્પણ કર. તત એટલે તે બધું, કુરુષ્વ એટલે કર્મ, તે કરેલું મને અર્પણ કર. એમ કુરુષ્વ એટલે કે કરેલું મને અર્પણ કર, એમ કે છે. સિમ્પલ છે. કોઈ એમ કે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી આ શ્લોકની અંદર. રાઈટ? સમજાય એવો જ છે ને? સમજાય એવો છે.
એટલો સહેલો છે સમજવો, પણ એટલો જ કરવો અઘરો છે. આ શ્લોક સમજવો જેટલો સહેલો છે એટલો જ કરવો અઘરો છે, અમલમાં મૂકવો અઘરો છે. રાઈટ? તો અહીંયા આગળ ભગવાન આપણી જોડે શું આશા રાખે છે, શું ઈચ્છા રાખે છે, ભગવાન આપણી જોડે શું માગે છે, એ વાત આ શ્લોકની અંદર કરેલી છે. પછીનો શ્લોક જોઈએ તો કોઈને ક્વેશ્ચન નથી આમાં. રાઈટ? આઈ થિંક જે બપોરે જમીએ છીએ તે વખતે આ શ્લોક બોલીએ છીએ ને આપણે. રાઈટ? જમતી વખતના જો સ્વાધ્યાયના જે ત્રિકાળ સંધ્યામાં જે છે જમતી વખતનો શ્લોક, એમાં આ બોલીએ છીએ. હા બોલીએ યાદ છીએ. છે. યત કરોષિ યદ અસ્નાસી યદ જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત કુરુષો મદર્પણમ. તો આ શ્લોક એટલા માટે બોલાવેલો આપણને સ્વાધ્યાયમાં કહેવામાં આવે છે. એનું કારણ શું છે ખબર છે? કે આ શ્લોક બોલીએ એટલે તરત આપણને ખબર પડે, યાદ આવે કે આપણે જમતા પહેલા ભગવાનને અર્પણ કરવાનું છે, અથવા જમતી વખતે એવો ભાવ કરવાનો છે કે તમે મારી જોડે જ છો, તમે જ જમો છો, હું જમું છું, મારા મુખમાં મૂકું છું, પણ હું તમને અર્પણ કરું છું. તો અર્પણ કરવાની વાત છે. દરેક કર્મ અર્પણ કરવાનું, દરેક ભોજન જે કરીએ છીએ તે અર્પણ કરવાનું, જે કંઈ યજ્ઞ કરીએ છીએ તે પણ અર્પણ કરવાનું, જે કંઈ દાન કરીએ છીએ એ પણ અર્પણ કરવાનું છે, અને તપ કરીએ છીએ તે પણ અર્પણ કરવાનું છે. એટલે અને દરેક જ્યારે આપણે સારું કાર્ય કરીએ છીએ ત્યારે પેલો જે બ્રાહ્મણ છે એ આપણને છેલ્લે મુકાવે છે અને કેવડાવે છે કે કૃષ્ણાર્પણ મસ્તુ બોલો. બોલાવડા છે ને? રાઈટ? કોઈ પૂજામાં બેઠા હોય તો તમને ખબર પડશે, ખબર હશે તમને કે પેલો પાણી મુકાવે છે, કામ પૂરું પૂજા થઈ જાય પછી આમ કરીને પાણી મુકાવે છે, અર્પણ કરીએ છીએ. આપણે વાંચીએ છીએ, તમે 2 અધ્યાય વર્ષથી વાંચીએ છીએ રજા તો પાડી છે અધ્યાય પૂજા વાંચીને પછી કરવામાં. સીધો કૃષ્ણાર્પણ મસ્તુ બોલીએ છીએ. તમને ખબર છે ને કૃષ્ણાર્પણ મસ્તુ બોલીએ છીએ આપણે. અધ્યાય પૂરો થાય હા, બોલીએ એટલે છીએ. તરત અર્પણ, એ વાંચેલું જે મેં બોલેલું જે છે એ હું તમને અર્પણ કરું છું, એમ કરવાનો એ ભાવ છે. રાઈટ? તો અર્પણ કરવું આ આજ્ઞા છે ભગવાનની, કે તું જે કંઈ ખાય છે, જે કંઈ કરે છે, જે દાન કરે છે, જે હોમ કરે છે, જે તપ કરે છે, જે ખાય છે, એ બધું મને અર્પણ કર. હવે આમાં અર્પણ કરવામાં તો બીજું કશું નથી, ખાલી તમારે મનમાં જ ભાવ કરવાનું છે કે તમે આ બધું લઈ લો, તમારા માટે છે, એટલું જ બોલવાનું છે. પણ એ થતું નથી આપણાથી, એટલું પણ થતું નથી. તો આગળ જઈએ. 28મો શ્લોક. યોગેશ કાકા, એ તો ત્યારે જ યાદ આવે ને જયારે ભગવાન યાદ આવે, હે ને? તો એ તો અર્પણ કરવાનું ત્યારે યાદ આવે ને કે જયારે આપણને ભગવાન યાદ આવે. પણ આપણને ભગવાન નિત્ય નિરંતર યાદ રહેતા હોય તો આપણને અર્પણ કરવાનું યાદ આવે. ધેટ્સ ટ્રુ. સાચી વાત છે, સાચી વાત છે. જનરલી યાદ આવતા નથી એટલે સ્મરણ થતું રહેતું નથી, એટલા માટે જ આપણે આ બધું કરી શકતા નથી. બરાબર છે? એટલે ભગવાનને યાદ કરવા એટલા માટે હજુ આ સ્વાધ્યાયની અંદર, સ્વાધ્યાયની પ્રવૃત્તિની અંદર જે ત્રિકાળ સંધ્યા કરેલી છે એ દાદાજીએ, જે પાંડુરંગ શાસ્ત્રીએ જે શીખવાડી, સવારમાં ઉઠતી વખતે તમે ભગવાનને યાદ કરો, બપોરે જમતી વખતે કરો, અથવા જ્યારે જમવા બેસો ત્યારે કરો, અને સાંજે સૂતી વખતે કરો. એટલે 3 વખતનું સ્મરણનું કરેલું છે એમણે, 3 વખત મિનિમમ કરેલું છે એમણે. બહુ સરસ આઈડિયા છે. એટલે એટલીસ્ટ માણસ 3 વખત તો યાદ કરે દિવસની અંદર. રાઈટ? સારું, આગળનો શ્લોક જોઈએ. પણ આગળનો જે શ્લોક જે છે 28 નંબરનો, એ જાનકીને કો વાંચે. હમણાં જાનકી નથી. ઓકે, હું વાંચું. તો કિરીટ અંકલ તમે વાંચો.
શુભાશુભ ફલરેવમ મોક્ષસે કર્મ બંધને સંન્યાસો યોગાત યુક્તાત્મા વિમુક્તો મામુપૈષ્યસી. તો કે છે કે શુભાશુભ ફલે રેવમ મોક્ષસે કર્મ બંધનૈઃ સંન્યાસ યોગ યુક્તાત્મા વિમુક્તો મામુપૈષ્યસી. તો સંધિ છૂટી પાડીને કે છે શુભાશુભ ફલે, શુભ અને અશુભના ફળ રૂપ, એવમ ફલૈર શુભાશુભ ફલ એવ ફલઃ ફલૈઃ એવમ મોક્ષસે કર્મ બંધને. તો કે છે કે સંન્યાસ યોગ યુક્તાત્મા વિમુક્તો મામુપૈષ્યસી. સંન્યાસ યોગ યુક્ત આત્મા વિમુક્ત થઈશ, મામુપૈષ્યસી એટલે મને પામીશ. તો કહેવા શું માંગે છે? આવી રીતે શુભ અને અશુભનું ફળ જે છે, કારણ કે આગળના શ્લોકમાં કહ્યું ને કે બધું મને અર્પણ કર, અર્પણ કરવાનું કહ્યું છે ને આગળના શ્લોકમાં. એટલે કે છે કે આવી રીતે તું જે કંઈ કરું તે, એમ કે છે, રાઈટ? જે કરું સારું કર્મ કરું તોય અર્પણ કર, ખરાબ કરું તોય અર્પણ કર, રાઈટ? એટલે જે કંઈ કરું, જે ખાવું, જે જમવું એ બધું અર્પણ કર. એટલે આવી રીતે અર્પણ કરીશ તો શું થશે કે એનું શુભ અથવા અશુભ જે કંઈ ફળ હશે તે એ ફળ રૂપ જે કર્મનું બંધન છે, કર્મ બંધન મોક્ષ છે, એનાથી તું મુક્ત થઈશ, રાઈટ? આ અર્પણ કરીશ એટલે તું કર્મ બંધનથી મુક્ત થઈશ, એમ કે છે. એનું જે ફળ રૂપી બંધન જે છે, શુભ ફળ અથવા અશુભ ફળ, જે તમને ફળ લાગે એ ફળ કર્મનું બંધન છે, એનાથી તું મુક્ત થઈશ, એમ કે છે. કેમ મુક્ત થઈશ? કારણ કે સંન્યાસ યોગ યુક્તાત્મા, સંન્યાસ યોગ વડે યુક્ત થયેલો તું આત્મા હોવાને કારણે, સંન્યાસ એટલે કે ત્યાગ, આવી રીતે તું કર્મનો સંન્યાસ કરીશ એવી એ યોગની અંદર જોડાયેલો તું આ તારો આત્મા હોવાને કારણે, કારણ કે બધું સર્વકર્મ મને, એ સર્વકર્મ જે અર્પણ કરે છે એ સંન્યાસ યોગ છે. એ સંન્યાસ યોગમાં જોડાયેલો હોવાથી યુક્ત આત્મા, સંન્યાસ યોગની અંદર યુક્ત થયેલો તારો આત્મા એટલે કે યુક્ત મન વાળો થયેલો તું આ શુભ અને અશુભ રૂપી ફળ રૂપી કર્મ બંધનથી તું મુક્ત થઈશ. અને પછી શું કે છે? વિમુક્તો મામ ઉપૈષ્યસી. અને વિમુક્તો એટલે કે મુક્ત થઈને મામ પૈષ્યસી એટલે પ્રાપ્ત થઈશ. મુક્ત થઈને તું શું? મુક્ત થઈ ગયો એટલે કે હવામાં ઉડવાનું નથી. મુક્ત થઈને પરમાત્માને પામીશ, એમ કે છે, કે મને પામીશ, એમ કે છે. તો મામુ પૈષ્યસી એટલે કે મને પામીશ. જે છેલ્લા બે શબ્દો છે, વિમુક્તો મામ ઉપૈષ્યસી એટલે કે મુક્ત થયેલો મને પામીશ, એમ કે છે. અને પહેલી લીટીમાં શું કે છે? કે શુભ અને અશુભ રૂપી ફળ વાળા કર્મ બંધનથી તું મુક્ત થઈશ. કેવી રીતે થઈશ? તો કે સંન્યાસ યોગ યુક્તાત્મા. એ ઉપર જે બધા આગળના શ્લોકમાં કહ્યા હતા એ કર્મ, સર્વ કર્મ મને અર્પણ કરવાનો યોગ જે છે, સંન્યાસ યોગ, એનાથી જોડાયેલો થયેલો મનવાળો, એનાથી જોડાયેલા મનવાળો યુક્ત આત્મા, યુક્ત એટલે જોડાયેલો, અને આત્મા એટલે કે મનવાળો અથવા તો આત્મા એટલે કે જીવાત્મા,
તું મને તું કહે છે કે શુભ અને અશુભ રૂપી ફળથી કર્મ બંધનથી મુક્ત થઈશ અને મુક્ત થઈને પામીશ એમ કે છે. સિમ્પલ છે ને? કે કોઈને ક્વેશ્ચન છે? ખ્યાલ આવે છે? રાઈટ? હા. હા ખ્યાલ આવે છે. ઓકે, તો આગળ જઈએ. આગળનો શ્લોક પ્રીતલ તમે વાંચો. समोऽहं सर्वभूतेषु न मे द्वेष्यस्ति न प्रियः ये भजन्ति तु मां भक्त्या मयि तेषु चाप्यहम्. સમોહમ સર્વભૂતેષુ, ત્યાં આગળ અલ્પ વિરામ છે. 8 શબ્દ ત્યાં પૂરા થઈ જાય છે. 8 અક્ષર. નમે દ્વૈષ્યોસ્તિ ન પ્રિયઃ યે ભજન્તિ તુ માં ભક્ત્યા, ભક્ત્યા પછી અલ્પ વિરામ, મયિ તેષુ ચાપ્યહમ. તો સમોહમ, હું સમોહમ સર્વભૂતેષુ, પહેલા 2 શબ્દ જે છે સમોહમ સર્વભૂતેષુ એટલે ફર્સ્ટ ક્વાર્ટર, શ્લોકનો જે ચતુર્થ ભાગ છે, ક્વાર્ટર એટલે ચોથો ભાગ. પહેલા ક્વાર્ટરમાં શું કે છે? સમોહમ સર્વભૂતેષુ, અહમ સમ સર્વભૂતેષુ, એટલે કે સર્વભૂતોમાં હું સમભાવથી વ્યાપક છું એમ કે છે. બધા મારા, હું સર્વભૂતોમાં સમભાવથી વ્યાપક છું. સારી બધી રીતે બધામાં હરખો છે એવું નથી કે કેતુલમાં થોડોક ઓછો ભગવાન કૃષ્ણ સમાયેલો છે અને કિરીટ અંકલમાં થોડો વધારે છે, પ્રીતલમાં થોડો વધારે છે, અથવા મારામાં થોડો ઓછો છે, એવું નથી. બધામાં સરખો જ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સર્વભૂતોમાં હું સમાન રૂપે વ્યાપ્ત છું, વ્યાપક છું. કોઈનામ વધારે છું, કોઈનામ ઓછું છું એવું નથી. અને પછી શું કહે છે? નમે દ્વેષ્યો અસ્તિ ન પ્રિયઃ, મને કોઈની જોડે દ્વેષ નથી અને મને કોઈ બહુ પ્રિય નથી. એવું નથી કે મને આ માણસ વધારે ગમે છે ને આ માણસ ઓછો ગમે છે, એવું નથી. નમે દ્વેષ્યો અસ્તિ નમે પ્રિય, એટલે કે મને કોઈ પ્રિય નથી ને મને કોઈની જોડે દ્વેષ પણ નથી એમ કે છે. પહેલી લીટી આ પહેલી લીટીમાં છે. પછી શું કે છે? બીજીમાં શું કે છે? હવે આગળ કે છે યે ભજંતી તું મામ ભક્ત્યા મયિ તેષુ ચાપી અહમ. તો કે છે કે તો પણ, તું એટલે પણ, જે તું છે, તું એટલે કે પણ, યે ભજંતી જે ભજે છે, મામ મને, ભક્ત્યા ભક્તિ વડે, પ્રેમ વડે ભજે, જે મને ભજે છે, તે મયી તે મારામાં, મારામાં તે, અને તેષુ તેઓમાં હું, ચ અપી અહમ, તેષુ એટલે કે એમનામાં, તેમાં. રાઈટ? એટલે એમ કે છે કે જે મને પ્રેમ ભક્તિ વડે ભજે છે, જે મને પ્રેમ વડે ભજે છે, ભક્તિ વડે ભજે છે, તેઓ મારામાં છે, તે મયી તેઓ મારામાં છે, અને અપી અહમ તેષુ હું તેમાં અને એમનામાં હું છું એમ કે છે. જે મને પ્રેમ ભક્તિ વડે ભજે છે એમની અંદર હું છું અને એ મારામાં છે. પણ પહેલું એમણે એવું કહ્યું કે મયી
મયી તે મારામાં છે, એ મારી અંદર રહેલા છે અને હું તેમનામાં રહેલો છું એમ કે છે. એટલે ભગવાન અહીં આગળ જે રીતે સૂક્ષ્મ સ્વરૂપથી સર્વત્ર વ્યાપી રહેલો અગ્નિ જેમ છે એ પ્રગટ કરવાથી એને એને અગ્નિ તો બધામાં છે, દિવાસળીની અંદર છે જ, પણ એને પ્રગટ કરવાનો હોય છે ને. લાકડામાં અગ્નિ છે પણ એ લાકડાના અગ્નિને પ્રગટ કરવાનો હોય છે. એ રીતે કે છે કે ભક્તિ વડે જે મને ભજે છે એ મને પ્રગટ કરે છે એમ કે છે. એમના અંતઃકરણમાં કે છે કે હું પ્રગટ થઉં છું અને એ મારી અંદર પ્રગટ થાય છે, એ મને મારી અંદર પ્રવેશી જાય છે એમ કે છે. તો ભક્તિ ભગવાન શ્રી કૃષ્ણ કે છે કે હું બધામાં છું, હું દરેકમાં છું. જે મને ભજે છે એની અંદર પણ છું, જે નથી ભજતા એની અંદર પણ છું, અને બધા મને કોઈને મને પ્રિય નથી, કોઈને મારી જોડે દ્વેષ પણ નથી. આ પહેલી જે લાઈન છે, ફર્સ્ટ લાઈન, એ લાઈનની અંદર સર્વ જીવો માટેની છે. ભજન કરે છે એના માટેની નથી, એ સર્વની અંદર છે. ભગવાન પોતાની જે ક્ષમતા છે એ ક્ષમતા પહેલી લીટીમાં બતાવે છે અને બીજી લીટીમાં એમ કે છે પણ જે મને ભજે છે, એટલે કે જે મને ભક્તિ વડે પ્રેમ પૂર્વક મને મારું ભજન કરે છે એની અંદર હું પ્રગટ થઉં છું અને એ મારી અંદર પ્રગટ થાય છે એમ કે છે. તો અહીંયા આગળ ભગવાન એમ કે છે કે જો તમે, એવું નથી કે ના ભજનારોને હું પ્રિય નથી, એવું એ મને પ્રિય નથી એવું નહીં, એ પણ પ્રિય છે. જુઓ, ભગવાન આ જગતની અંદર બધું હવા, પાણી, ખોરાક બધું મોકલે છે, બધા આપણા બધા માટે, રાઈટ? વનસ્પતિઓની ઉપર ફળ મોકલે છે ને, જળ વરસાદ વરસાવે છે ને, સૂર્યનારાયણને મોકલીને તપાવે, આમ કે તાપ આપણને મળે છે ને, ગરમી, પ્રકાશ મળે છે. આ બધું સર્વના માટે સમાન છે, સર્વના માટે સમાન છે. જે કઈ ભજતો ના હોય એને મળે અને ભજતો હોય એને મળે, પણ જે મને ભજે છે એની અંદર હું પ્રગટ થઉં છું અને એ મારી અંદર જોડાયેલો હોય છે, એ મારી અંદર પણ પ્રગટ થાય છે મારામાં, રાઈટ? એટલે અહીં આગળ ભગવાન પોતે પાર્શિયાલિટી નથી કરતા એની વસ્તુ અહીં આગળ બતાવી છે. ભગવાન પાર્શિયાલિટી નથી કરતા, ભગવાન એ ટોટલી સમ છે પોતે, એની વાત કરેલી છે. તો અહીં આગળ આપણે રોકાઈ જઈએ છે. આ 29મા શ્લોકમાં કોઈને ક્વેશ્ચન છે? સમજવામાં ના ખબર પડી હોય તો? ના, ક્વેશ્ચન વેરી નથી. ગુડ. તો ઓકે, તો હું પહેલા જુઓ આ 29 સુધી જે શ્લોક છે એ આજે હું વાંચીશ, રાઈટ? અને પછી જો ટાઈમ હશે તો હું કોઈની જોડે વંચાવીશ, બરાબર છે? આજે વાંચવાનો આપણે ચાલુ કરીએ છીએ, વાંચન શરૂ કરીએ છીએ. તો 9મા અધ્યાયનો પ્રથમ શ્લોક પહેલેથી બોલીએ છીએ. તમારે બધાએ સાંભળવાનું છે કે હું કેવી રીતે વાંચું છું. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ નવમોધ્યાય. જો હું પેલી 2 ટપકા છે એ હું બોલું છું, અધ્યાય, એ તમે યાદ રાખજો. શ્રી ભગવાન ઉવાચ ઇદં તુ તે ગુહ્યતમં પ્રવક્ષ્યામ્યનસૂયવે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યજ્ઞાત્વા મોક્ષશે શુભાત રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમિદમુત્તમમ પ્રત્યક્ષાવગમં ધર્મ્યમ સુસુખમ કર્તુમવ્યયમ અશ્રદ્ધાનાઃ પુરુષાઃ ધર્મસ્યાસ્ય પરંતપ અપ્રાપ્ય મામ નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્ત્મનિ
मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्वस्थितः न च मत्स्थानि भूतानि पश्य मे योगमैश्वरम् भूतभृन्न च भूतस्थो ममात्मा भूतभावनः यथाकाश स्थितो नित्यं वायुः सर्वत्र गो महान् तथा सर्वाणि भूतानि मत्स्थानीत्युपधारयः सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकां कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम् प्रकृतिं स्वामवष्टभ्य विसृजामि पुनः पुनः भूतग्राममिमं कृत्स्नम् अवशं प्रकृतेर्वशात् न च मां तानि कर्माणि निबध्नन्ति धनञ्जय उदासीनवदासीनम् असक्तं तेषु कर्मसु जो હું મો આવે છે આઠમા અલ્પવિરામે આઠમા અક્ષરે તે વખત હું મને અડધો આખો મ છે એને હું અડધો ભાગી કાઢું છું અને અડધો આ બાજુ બોલું છું ને અડધો આ બાજુ બોલું છું તમે જોજો બરાબર આવું મેં 2-3 વખત કર્યું જો આગળના જે શ્લોક હતો 8 નંબરનો શ્લોક પ્રકૃતિમ સ્વામવષ્ટભ્ય વિસૃજામિ પુનઃ પુનઃ 8મો શ્લોક ભૂતગ્રામમિમં કૃત્સ્નમ अवशं प्रकृतेर्वशात् न च मां तानि कर्माणि निबध्नन्ति धनञ्जय उदासीनवदासीनम् असक्तं तेषु कर्मसु मयाध्यक्षेण प्रकृतिः सूयते सचराचरम् हेतुनानेन कौन्तेय जगद्विपरिवर्तते अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितं परं भावमजानन्तो मम भूतं मोघाशामोघकर्माणो मोघज्ञानाविचेतसः राक्षसीम् आसुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिताः महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिताः भजन्त्यनन्यमनसो ज्ञात्वा भूतादिमव्ययम् सततं कीर्तयन्तो मां यतन्तश्च दृढव्रताः नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तो मामुपासते एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतो मुखम् अहं क्रतुरहं यज्ञ स्वदाहम् मंत्रोऽहम् अहमेवाज्यम् अहम् अग्नि अहं हुतं पिताहमस्य जगतो माता दाता पितामहः वैद्यं पवित्रमोंकार रुक्साम रजुएव च गतिर्भर्ता प्रभु साक्षी प्रभवः प्रलयस्थानं निधानं बीजमव्ययम् तपाम्यहम् अहं वर्षं निगृह्णाम्युत्सृजामि च अमृतं चैव मृत्युश्च त्रैविद्या मां सोमपापूतपापा यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिवि देव भोगान् ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयीधर्ममनुप्रपन्ना गतागतं कामकामा लभन्ते अनन्याश्चिन्तयन्तो मां ये जना पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् येऽप्यन्यदेवता भक्त्या यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेय
યજંત્ય વિધિપૂર્વકમ અહમ હિ સર્વયજ્ઞાનામ ભોક્તા ચ પ્રભુરેવ ચ ન તુ મામ અભિજાનંતિ તત્વેનાતશ્ચ વંતિ તે યાન્તિ દેવવ્રતા દેવાન પિતॄન યાન્તિ પિતૃવ્રતાઃ ભૂતાની યાન્તિ ભૂતેજ્યા યાન્તિ મદ્યાજીનોऽપि મામ પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહં ભક્ત્યુપરતમ અશ્નામિ પ્રયતાત્મનઃ યત્કરોષિ યદશ્નાસि યજ્જુહોષિ દદાસि યત્તપસ્યસि કૌન્તેય તત્કુરુષ્વ મદર્પણમ શુભાશુભફલૈરેવં મોક્ષસે કર્મબંધનૈઃ સંન્યાસયોગયુક્તાત્મા વિમુક્તો મામુપૈષ્યસि સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોऽસ્તિ ન પ્રિયઃ યે ભજન્તિ તુ માં ભક્ત્યા મયિ તે તેષુ ચાપ્યહમ. તો હવે કોણ વાંચશે? કેતુલની મોમને બુકો વાંચે. ના સોનલ વાંચશે. સોનલ ને કે નવરને વાંચે. સોનલ ને કે કેટલા શ્લોક? કોણ વાંચે એક છે? બે શ્લોક વાંચવાના? સોનલ ને ના, બધા જે વાંચ્યા બધા વાંચવાના છે. યા હું વાંચું છું, મારી બુક લઈ આવો. નવમું કે આઠમું? 9મું. કોણ વાંચે છે? સોનલ વાંચે છે. ઓકે. સોનલ બે રાજવિદ્યા રાજગુહ્ય યોગ શ્રી ભગવાન ઉવાચ ઇદમ તુ તે ગુહ્યતમં એક પ્રવક્ષ્યામિ મિનિટ અનુસૂયવે. સૌથી પહેલું તો તમે જ્યારે બી કોઈ બી અધ્યાય વાંચો, આપણે વાંચીએ ત્યારે ખાસ ઓમ શ્રી પરમાત્માને નમઃ કોઈ પણ અધ્યાય વાંચીએ ત્યારે બોલવાનું જ ખાસ. ઓલરાઈટ, ચાલો આગળ. શ્રી પરમાત્મને નમઃ. શ્રી ભગવાન ઉવાચ ઇદમ તુ તે ગુહ્યતમં પ્રવક્ષ્યામિ અનુસૂયવે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યત જ્ઞાત્વા મોક્ષ્યસ્ય શુભાત રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમિદમુત્તમં પ્રત્યક્ષાવગમં ધર્મ્યં સુસુખં કર્તુમવ્યયम् અશ્રદ્ધાનઃ પુરુષા ધર્મસ્યાસ્ય પરંતપ અપ્રાપ્યમાન નિર્વર્તન્તે મૃત્યુ સંસાર વર્ત્મનિ મયા તદમિદં સર્વં જગદવ્યક્તમૂર્તિના મત્સાનિ સર્વભૂતાનિ ન ચાહં તે સ્વવસ્થિત ન ચ મત્સ્યાનિ ભૂતાનિ પશ્ય મે યોગમેશ્વરમ ભૂતબૃન્ન ચ ભૂતસ્થો મમાત્મા ભૂતભાવન યથાકાશ સ્થિતો નિત્યં વાયુ સર્વત્ર ગો મહાન તથા સર્વાણિ ભૂતાનિ મત્સ્યાનિત્યુપધારય સર્વભૂતાનિ કૌન્તેય પ્રકૃતિમ યાન્તિ મામિકામ કલ્પક્ષયે પુનસ્તાનિ કલ્પાદો વિસૃજામ્યહમ. એક મિનિટ. હોલ્ડ. જો હું વાંચું છું, પહેલા એ શ્લોક ફરી તમે વાંચો, પછી હું વાંચું છું. સર્વભૂતાનિ કૌન્તેય પ્રકૃતિમ યાન્તિ મામિકામ કલ્પક્ષયે પુનસ્તાનિ કલ્પાદો વિસૃજામ્યહમ. ઓકે, હવે હું વાંચું છું, હવે તમે કહેજો કે વોટ ઇઝ રોંગ. ઓકે. સર્વભૂતાનિ કૌન્તેય પ્રકૃતિમ યાન્તિ મામિકામ એ પુનસ્તાનિ કલ્પાદૌ વિસૃજામ્યહમ. What is the difference? પ્રીતલ, શું ડિફરન્સ લાગ્યો? કલ્પાદૌ અને પ્રકૃતિમ બે જગ્યાએ તમે ઓકે, તો ડબલ જે છે એ થોડોક પણ મેન શું ફરી તમે વાંચો, ફરી બોલો. સર્વભૂતાનિ કૌન્તેય
પ્રકૃતિમ યાન્તિ મામિકામ કલ્પક્ષયે પુનઃસ્થાની કલ્પાદૌ વિસૃજામ્યહમ. હજુ બી ભૂલ છે. જામી. સર્વભૂતાનિ કૌંતેય પ્રકૃતિમ યાન્તિ મામિકામ કલ્પક્ષયે પુનઃસ્થાની કલ્પાદૌ વિસૃજામ્યહમ. What is the difference? વિસૃજામ અહમ. ના, પહેલો શબ્દ બોલે છે બેન, સર્વભૂતાનિ. ત્યાં જ ભૂલ છે. સર્વભૂતાની કૌંતેય. સર્વભૂતાની બોલી, તમે આવું બોલ્યા ને, સર્વભૂતાની. હા, હું બોલું છું સર્વભૂતાની. સર્વભૂતાની. કેમ આવું બોલવાનું? દીર્ઘવ છે. દીર્ઘવ હોય ત્યાં લંબાવાનું છે. સર્વભૂતાનિ. જ્યારે તમે જુઓ રસવઈ, તમે જે આપણે રાગનો જે ટોન છે એની સ્પીડ જે છે, દરેક અક્ષર જ્યારે બોલીએ છીએ એની સ્પીડ જે છે એ રસવઈ જ્યાં રસવઈ કે રસવઉ જ્યાં હોય તો એ ઝડપથી બોલી જવાનું છે. પણ જ્યાં દીર્ઘઈ અથવા તો દીર્ઘઉ છે ત્યાં લંબાવાનું છે. સર્વભૂતાની તો હું ની બોલ્યો એ કેટલો ઝડપથી બોલ્યો, પણ ભૂ જે છે એ લંબાયો મેં. સર્વભૂતાનિ કૌંતેય પ્રકૃતિમ યાન્તિ મામિકામ કલ્પક્ષયે પુનઃસ્થાની કલ્પાદૌ વિસૃજામ્યહમ. જે રસવઈ છે એ રસવઈ હું ઝડપી બોલું છું, પણ દીર્ઘવ જ્યારે આવે છે, દીર્ઘ અક્ષર, ત્યાં આગળ હું લાંબુ કરું છું. જો આગળનો શ્લોક કેવી રીતે બોલવાય એમ. યથાકાશ સ્થિતો નિત્યમ વાયુ સર્વત્ર ગો મહાન તથા સર્વાણી ભૂતાની મત્સ્થાની ત્યુપધારય. તો ની જે છે મત્સ્થાની એ લંબાવાનો છે જરાક. પેલા બધા રેગ્યુલર જે તમે ની બોલતા હોય રસવાઈમાં એના કરતા આ ની લંબાવાનો જરાક. અને ભૂતાનીમાં ભૂ છે એ સહેજ લંબાવાનો છે. આ ભૂતાનીમાં જે ની છે એ રસવઈ ની છે અને મત્સ્થાનીનો ની છે એ દીર્ઘઈ ની છે. રાઈટ? તો એ વાંચતી વખત તમે જુઓ હવે આવી તથા સર્વાણી ભૂતાની મત્સ્થાની ત્યુપધા. ખ્યાલ આવ્યો? ની લંબાવો. એ ની પેલો જે ની મસ્તાનીનો ની છે એ લંબાવાનો જરાક, અને પેલો ની રેગ્યુલર બોલવાનો છે, અને ભૂતાનીનો ભૂ છે એ લંબાઈને બોલવાનો છે. પણ યોગેશ કાકા, મારી બુકમાં તો બંને ની સેમ જ લખેલા છે એકચ્યુઅલી. એટલે હે? આમાં મેં જોયું તો અલગ છે, ભૂતાની અને મસ્તાની અલગ અલગ છે, પણ મારામાં તો બંને સેમ જ લખેલા છે. તો તમારી જે બુક છે, જુઓ ચોપડી એટલા માટે ચોપડી તમે લાવો, જનરલી તમે આ જે શું કહેવાય ગીતા પ્રેસ બુકની બુક ગીતા લાવજો નેક્સ્ટ ટાઈમ. રાઈટ? આપણે આ જે અહીં સામે બતાવે છે એ સામે બતાવેલી જે છે એ ગીતા પ્રેસની છે. આપણે જુઓ ઇન્ડિયાની અંદર જે ઉઠ્યો એ છાપવા માટે બેસી ગયો છે, અને એ ધે ડોન્ટ જે કમ્પોઝ કરે છે શબ્દો જે મૂકે છે છાપવા માટેના, એ લોકો કઈ મગજ વાપરતા નથી. પણ આ જે ગીતા પ્રેસ જે છે, બે ઓથેન્ટિક છે જગ્યાઓ છે, ગીતા પ્રેસ અને અમદાવાદનું જે અખંડાનંદ પ્રેસ. એ બે પ્રેસની અંદર તમને કોઈ દિવસ ભૂલ નહીં મળે, સ્પેલિંગ મિસ્ટેક નહીં હોય. ટ્રાન્સલેશનમાં કદાચ થોડી ગડબડ હશે, કારણ કે ટ્રાન્સલેશન જે છે એ જે તે માણસ કોણ ટ્રાન્સલેટ કરે છે એના ઉપર આધાર છે. રાઈટ? તો હંમેશા ચોપડી કોઈ બી લાવો, તમે ગીતા પ્રેસની લાવજો નેક્સ્ટ ટાઈમ. તમને સાચી જોડણી, અક્ષર બધું તમને જોવા મળશે. ઓલરાઈટ? ઓકે, આગળ વાંચો. 8માંથી શરૂ કરો તમે. પ્રકૃતિમ સ્વામવષ્ટભ્ય વિસૃજામિ પુનઃ પુનઃ ભૂતગ્રામમિમં કૃત્સ્નં મવ સંપ્રકૃતેર્વશાત. બરાબર છે? બરાબર છે.
ન ચ મામ તાની કર્માણિ નિમગ્નંતિ ધનંજય ઉદાસીન વદાસીનમ અસક્તમ તેષુ કર્મસુ મયાધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ હેતુનાનેન કૌંતેય જગદ્ધિ પરિવર્તતે અવજાનન્તિ માં મૂઢા માનુષીં તનુમાશ્રિતમ પરમ ભાવમજાનન્તો મમ ભૂત મહેશ્વરમ મોગા સમોગ કર્માણો મોગ જ્ઞાનમ વિચેતસઃ રાક્ષસી માસુરીમ ચૈવ પ્રકૃતિમ મોહિની શ્રિતા મહાત્માનસ્તુ માં પાર્થ દેવી પ્રકૃતિમાશ્રિતા દેવી નથી, દૈવી છે. દૈવી દૈવીમ પ્રકૃતિમાશ્રિતા ભજન્ત્યંતન્ય મનસો જ્ઞાત્વા ભૂતાદિમવ્યયમ ભજન્ત્યનન્ય મનસો, ભજન્ત્ય નન્ય મનસો નન્ય મનસો, હા, ભજન્ત્ય નન્ય મનસો. ભજન્ત્યનન્ય મનસો જ્ઞાત્વા ભૂતાદિમવ્યયમ સતતમ કીર્તયન્તો મામ યતંતશ્ચ દૃઢવ્રતા નમસ્યંતશ્ચ મા ભક્તા નિત્યયુક્તા ઉપાસતે જ્ઞાનયજ્ઞેન ચાપ્યન્યે યજન્તો મામુપાસતે એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ અહમ કર્તૃરહમ યજ્ઞઃ સ્વદાહમ ક્રતુ, ક્રતુ કરતુ નથી, ક્રતુ. અહમ ક્રતુરહમ યજ્ઞ સ્વદાહમહમૌષધમ મંત્રોહમહમેવાજ્ય મહમગ્નિરહમ હુતમ પિતાહમસ્ય જગતો માતા ધાતા પિતામહ વૈદ્યમ પવિત્રમોંકાર વૃક્ષામયજુરેવ ચ ગતિર્ભર્તા પ્રભુઃ સાક્ષી નિવાસ શરણમ સુહત પ્રભવ પ્રલય સ્થાનમ નિદાનમ બીજમવ્યયમ તપામ્યહમહં વર્ષમ નિગૃહણાત્મ્યુત્સૃજામિ ચ અમૃતમ ચૈવ મૃત્યશ્ચ સદસચ્ચાહમર્જુનમ त्रैविधमां सोमपापूत पापा यज्ञैरिष्ट्वा स्वर्गन्तन्ति प्रार्थयन्ते ते पुण्यमासाद्य सुरेन्द्रलोकं श्रन्ति दिव्यादिवि देवभोगान् સુરેન્દ્ર લોકમ બોલ્યા પછી અશ્નંતી છે. મ સુરેન્દ્ર લોકમ એ મ આગળ બોલી ગયા અડધો, પછી આ મ જે છે એને કાપીને અ બોલવાનો છે ત્યાં, અથવા તો સુરેન્દ્ર લોક એટલું જ બોલો અને પછી મશ્નંતી બોલો. રાઈટ? Yes. whichever way you want. તે ફરી ગાઓ. પુણ્યમાસાદ્ય સુરેન્દ્રલોકમ અશ્રાંતિ દિવ્યાન દિવે દેવભોગાન એતં ભુક્ત્વાન સર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશન્તિ એવં ત્રૈધર્મમનુપ્રપન્ના ગતાગતમ કામ કામા લભન્તે અનન્યાન ચિંતયન્તો મામ યે જના પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહम् येऽप्यन्य देवता भक्ता यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेय यजन्त्य विधिपूर्वकम् अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च न तु मामभिजानन्ति तत्त्वेनान्तस्य वन्ति ते यान्ति देवव्रता देवान् पितृयान्ति पितृव्रता भूतानि यान्ति भूतेज्या यान्ति मद्याजिनोऽपि माम् पत्रं पुष्पं फलं तोयं यो मे भक्ता प्रयच्छति तदहं भक्त्युपहतम् अस्नामि प्रयतात्मनः यत् करोसि यदस्नासि यज्जुहोसि ददासि यत् तपस्यसि कौन्तेय तत्कुरु स्वमदर्पणम्
शुभाशुभफलैरेवं मोक्ष्यसे कर्मबन्धनैः संन्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि समोहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रिय ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम्. થેન્ક યુ. હવે નેક્સ્ટ ટાઈમથી દર વખતે વારાફરતી વાંચવાનું છે અધ્યાય, એક એક વખત વાંચવાનો છે દરેકે. ઓકે, આગળ અહીંયા આગળ પૂરો કરી દઈએ. જે છેલ્લી પ્રાર્થના કરી એ કરીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ બદ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભદ્રાણિ પશ્યन्तु સર્વે સन्तु નિરામયાઃ. સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિत् દુઃખમાપ્નુયાत्. ઓમ તત્સત. ઓમ તત્સત. જય સિયારામ. હરિઓમ. જય સિયારામ. સિયારામ. જય સિયારામ. જય સિયારામ.